તો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય બ્લોગ. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો આપણે આજે ગાડી માંદી પડી ગઈ હતી. જોકે 2 દિવસથી ગાડી માંદી જ છે. વરસાદ આવે એટલે મારી ગાડી ઉપડવાનું બંધ કરી દઈ. એટલે મેં વિચાર્યું કે હવે છે ને જ્યાં સુધી વરસાદ ચાલુ છે ને ત્યાં સુધી ટ્રેક્ટર લઈને જ વાડીએ જાઉં, જી થાય ભલે ઘરના મારે. આમ તો મને ઘરના ખીજાય પણ ન ખીજાય, કારણ કે હું એકલો જ છે. જો 2 જણા હોય તો ટ્રેક્ટર લઈને જાય તો અલબાઈ પડે. પણ ગાડી ન ઉપડે તો પછી શું કરું? મારી પાસે કોઈ ઓપ્શન નથી, એકલાને જવાનું હોય ને એમાં પણ પાછું ગાડી ન ઉપડે તો ખીચ તો ચડે. હજી ઉપડી પણ જાય પણ રસ્તામાં છે ને બંધ થઈ જાય. હા, પછી એમ બહુ ખીચ ચડે. એટલે છે ને હું ટ્રેક્ટર લઈને જાઉં. જોઈ શકો છો તમે, કિસાન લાઈફ મતલબ દેશી લાઈફસ્ટાઈલ. કેવી મોજે હું ટ્રેક્ટર લઈને વાડીએ જાઉં, ટ્રેક્ટર લઈને આવું, વિચારો. એમાં એમ હતું કે 3 દિવસથી છે ને વેરાવળ ગીર સોમનાથમાં 3 દિવસથી એક ધારો વરસાદ ચાલુ છે. અત્યારે હું વિડીયો બનાવું ત્યારે પણ જોકે ચાલુ જ છે, પણ વિડીયો મેં એડિટિંગ કરવાનું તો મેં એડિટિંગ કરી લઉં. તે અત્યારે વરસાદ ચાલુ જ છે. ખાલી તમે મતલબ કે એટલે છે ને પાણી જોરદાર હોય ને એટલે હું ટ્રેક્ટર લઈને આવું. જોઈ લ્યો છે પાણી, જોઈ લો. આ તો હજી એક સ્ટેપ છે. અહીંથી લાગત પાણી હતું, સુકાઈ ગયું. જોઈ લ્યો આખો જેમાં આ દેખાય ને 4 માળનો 2 માળનો સફેદ બંગલો, એ આખામાં પાણી જ પાણી હોય ને આ ફેક્ટરી બધું અડે. પણ એટલું પાણી તો આજે વખતે નહોતું આવ્યું, કારણ કે વરસાદ ઓછો છે. નહીં, ઓછો નથી, વરસાદ વધારે જ છે પણ ધીમી ધારનો છે. એમ એકારે સ્પીડમાં મતલબ નથી આવ્યો, એટલે છે ને પાણી નથી દેખાતું. પાણી જેમ વરસાદ આવે પાણી વહ્યું છે. આગળ એકારે સ્પીડમાં વરસાદ વરીએ ને તો ડેન્જર પાણી થઈ જાય. અહીંથી આપણે જવું મુશ્કેલ છે. એટલે હું છે ને ટ્રેક્ટર લઈને આવું હંમેશા. યાર વરસાદ ચાલુ હોય તો ટ્રેક્ટર લઈને જાઉં, કારણ કે પછી આપણે તો ગાડી લઈને આવી જાય વાંધો નહીં, પણ ઘરના ટેન્શનમાં આવી જાય. એટલે ટ્રેક્ટર લઈને આવી તો કંઈ ટેન્શન તો નહીં કે રસ્તામાં તો વાંધો નહીં, જી થાય હાલો ટ્રેક્ટર છે એટલે વાંધો નહીં આવે. પણ પછી પાણીને આપણે કહી ન કહેવાય, પાણી જોઈ શકો તમે. પાણી આ છે ને એક સ્ટેપ 2 છે વાડીનું, સ્ટેપ 2. ડેન્જર, થોડુંક વધારે ડેન્જર, ને આગળ આવશે અતિ ડેન્જર છે, ને એનીથી આગળ આવશે બહુ હેવી ડેન્જર. જોઈ લે, આ છે ને પાણી એટલું અહીંથી જાય, કેટલું પાણી છે જો. આ તો કંઈ નથી, સવારનો આવ્યો હતો ને ત્યારે બહુ વધારે હતું, મતલબ જાજુ બધું હતું. એમ ત્યારે હું ગાડી લઈને આવ્યો હતો, ત્યારે ટ્રેક્ટર લઈને પાછો આવ્યો. એટલે અત્યારે હું કીધું સવારે 6 વાગ્યામાં આવ્યો હતો ને અત્યારે તો 10 વાગ્યાનો બ્લોગ છે. 10 વાગ્યામાં આવ્યો હતો, 10 વાગે મેં રેકોર્ડિંગ કર્યું હતું, તો તમે જોઈ શકો છો. ને પછી ટ્રેક્ટર લઈને આવવાનું કારણ એમ કે હું એકલો બ્લોગ બનાવું તો મને થોડુંક મતલબ કે ગાડી હોય તો આગળ એક હાથે ગાડી આખી કે મારે ફોન પકડવો, એટલે એવી રીતે હું ટ્રેક્ટર લઈને આવું તો વાંધો ના આવે ને. એમ એક હાથે બ્લોગ બની જાય ને એક હાથે ટ્રેક્ટર હાલી જાય. તો તમે જોઈ શકો છો આખી ડારી ગામનું પાણી છે ને પેલા ખાંડમાં આવે. જો આ ખાડો છે ને એ ખાડો ભરાય ને પછી છે ને એ આગળનો એક મોટો મેં કીધું હતું કે સફેદ બંગલો હોય ના પાણી જાય, ને પછી એ પાણી જાય સીધું ઝાલેશ્વર દરિયો છે અમારી બાજુમાં. તો પાણી બધી ના જાય ને પછી ના, મતલબ ઝાલેશ્વર દરિયો છે એમ, તો બધી પાણી ના વહી જાય. તો વિચારો, પાણીનો રસ્તો ગોતી લે, એટલું પાણી આવે. ને અહીંથી પણ હજુ ઓછું પાણી થઈ ગયું. બાકી એકદમ વરસાદ વધારે આવે તો હું પાછો ઉતારીને પાછો અપલોડ કરી. પણ જોઈ શકો છો અત્યારે તો કેટલું પાણી આવે. જો અત્યારે હાલમાં વરસાદ ચાલુ જ હતો. આ તો પછી મેં કીધું કે તમે લોકો જોઈ શકો ને અમારી પરિસ્થિતિ. પણ આ તો શું છે કે આપણે છે ને ટ્રેક્ટરને આગળ વાડીએ તો ન આવીએ, પણ આવવું જ પડે. એનું કારણ એમ છે કે જો વાડીએ આપણે એક તો આપણે માલ ઢોર છે એટલે એના ખીલે બાંધ્યા હોય, એટલે આપણે હજી મતલબ કે આપણે ભૂખા રહી જાય ને તો હાલે, આપણે એક દી પાણીને ન પીએ તો હાલે, પણ એને આપવું જ પડે, કારણ કે એ આપણી ઉપર જિમ્મેદારી છે. એટલે આપણે એને માટે થઈને વાડીએ આવવું જ પડે. એટલે છે ને હું આવું, બાકી તો કંઈ ટેન્શન નથી આગળ. એટલે અમારે છે ને ખેડૂત લોકોને એક પણ મતલબ ટેન્શન તો નથી, પણ અમારે આપણે જોઈએ એટલે આપણે કરીએ, એટલે કરવું પડે એમ. અહીં પણ જો મતલબ જોઈ શકો તમે પાણી. તે પછી આપણે ટ્રેક્ટર લઈને આવી ગયા હતા વાડીએ, એટલે આપણે છે ને આવવું જ તો પડે. જો જી થાય એ માટે તો આપણે આવવું જ પડે. મતલબ આપણે જાણવા મળે કે વાડીએ કંઈ નુકસાન નથી, આ તે ફલાણું ઠીકણું, એટલે ઘરે કરતાં વાડીએ કાંટો માર લેવો હારામાં હારો. જો હવે આની પછી આ બધીમાં છે ને મતલબ કે જે પાણી આવે ને તે પાછું વિડીયો ઉતારી. અત્યારે મતલબ કે અડધું પાણી છે એમ તમને વિચારી લો, અડધું. બાકી આ બધીમાં ટ્રેક્ટર દેખાય ને તો ટ્રેક્ટરનું થોડુંક મતલબ કે આગલું ટાયર છે ને એ બરાબર પાણી હોય એમાં આખાઈમાં. ને જો આ સૌથી ડેન્જર નાખવું છે અમારા માટે. અહીંયાથી અમારું વાડીનું સીંડું છે ને આ જે છે ને આ જે પાણી આવે ને બાવળની આગળથી, એ બહુ ડેન્જર પાણી છે. મતલબ એમ અહીંથી મતલબ ટ્રેક્ટર પર હું ગમે તણાવવાની બીક રહી, કારણ કે અહીંથી આખા ડારીમાં એક બહાર કરીને એક મતલબ કે એક જગ્યા છે ને, મતલબ આખા ડારીનું પાણી ના ભેગું થાય ને પછી બહાર ભરાય ને પછી આ ખેતરમાં પાણી આવે, પછી એ પાણી જતું હોય સ્પીડમાં વાત પૂછવામાં. એટલે અહીંથી નીકળવું બહુ ડેન્જર છે. ને આ છે આપણે વાડીનું મતલબ ખેતરોમાંથી પાણી આવે. જો તો અત્યારે આપણે વ્લોગ અહીંયા પૂરો કરીએ.
ને હજી પાર્ટ 2 છે એ કાલે આવી જાય છે પાછું. જોઈ લો કે આપણે ખેતરમાં કેટલું પાણી છે એ જોઈ લો. તો મળીએ આપણે બીજા બ્લોગમાં. બાય બાય, ટેક કેર. ત્યાં સુધી અમારો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં ચોક્કસ જણાવજો.